રવિવારે નર્સિંગની ભરતી માટે લેવામાં આવેલી પરીક્ષા હવે વિવાદમાં આવી છે અને વિવાદ છે આન્સર કીને લઈને। સોમવારની સાંજે આન્સર કી જાહેર કરાઈ। ઉમેદવારો આન્સર કી જોઈને ચોંકી ઉઠ્યા કેમ કે દરેક પ્રશ્નનો જવાબ A, B, C, D ના ક્રમમાં આવતો હતો, જેના કારણે ઉમેદવારોને ગેરરીતિ થઈ હોવાની આશંકા ગઈ। ઓલ ગુજરાત નર્સિંગ યુનિયનના પ્રમુખ વિપુલસિંહ ચાવડાએ દાવો કર્યો કે ઘણા ઉમેદવારો 20 મિનિટની અંદર જ પેપર લખીને બેસી ગયા હતા। પેપરમાં બારકોડ સ્ટીકર પણ નહોતા, જેથી સરળતાથી ઉમેદવારોના સીટ નંબર પણ જાણી શકાય। સમગ્ર મામલે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા। કોંગ્રેસ નેતા મનીષ દોશીએ આરોપ લગાવ્યો કે આ કોઈ સંયોગ નથી પણ ષડયંત્ર છે। દરેક પ્રશ્નપત્રનો જવાબ એક જ પેટર્નમાં કેવી રીતે હોઈ શકે? કોંગ્રેસે માંગ કરી કે જો ગેરરીતિ થઈ હોય તો પરીક્ષા રદ કરવી જોઈએ। નર્સિંગની પરીક્ષા જીટીયુએ લીધી હતી, જેથી રાજ્યના આરોગ્ય વિભાગે જીટીયુના અધિકારીઓ પાસે ખુલાસો માંગ્યો અને તપાસના આદેશ આપ્યા। એટલે આમ સચ અત્યારે જે જોઈએ છે તે પ્રમાણે પેપર જે એક્સપર્ટ કાઢે એણે ABCD સિરીઝ છે એમાં પેપર કાઢેલું, અને જ્યારે એને પૂછવામાં આવ્યું ત્યારે તેમનું કહેવાનું એવું છે કે દરેક ઓપ્શનને સરખું વેઇટેજ મળી રહે એના માટે મેં આ પ્રકારની મેથડ એપ્લાય કરેલી। પરંતુ જે એને જમ્બલિંગ કરી દેવું જોઈએ પછી એ જમ્બલિંગ એ ન કરવું હોવાને લીધે આવી બાબત ધ્યાને આવી છે। પેપર પૂરું થઈ ગયું। અમે જ્યારે એક્સપર્ટ પાસે પેપર મંગાવીએ ત્યારે એક્સપર્ટની જે પેપર અને આન્સર કી બે અલગ અલગ મંગાવતા હોય છે। 3 પેપર સેટ મંગાવતા હોય છે, એમાંથી એક પેપર સેટ એ પ્રિન્ટિંગ માટે આપતા હોય છે અને એ પરીક્ષા પૂર્ણ થઈ આપે છે અને તમામ OMR એ તે જ દિવસે સ્કેન કરી અને પબ્લિક ડોમેનમાં મુકાઈ ગયા પછી અમે આન્સર શીટ છે એ એક્સપર્ટને આપતા હોઈએ છીએ અને એ એક્સપર્ટને આન્સર કી આપી ત્યારે અમારે ધ્યાને આવ્યું અને અત્યારે અમે આનું ડેટા એનાલિસિસ કરી રહ્યા છીએ કે કયા સંજોગોમાં આવું થયું છે। એટલે અમે અત્યારે આ ડેટા એનાલિસિસ ચાલુ છે અને એ પૂર્ણ થયા પછી એક્સપર્ટનો બી જવાબ માંગવામાં જ આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।